મિત્રો આ છે બાબુભાઈ જે હિનાની વાડીમાં ઘણા વર્ષથી કામ કરે છે. એને પણ લાલો ફિલ્મની અંદરમાં એકાદ રોલ કરવાનો મોકો મળ્યો છે. કાલ બાબુભાઈ તો મને જરાક તમે કયો રોલ કર્યો તો એના વિશે કહેશો? અમે શિવ મંદિરમાં હું ત્યારે અવારનવાર નવરો થાવ એટલે ભગવાનની પૂજા કરવા જતો. અરે વાહ. એટલે શિવ પૂજાને હું કરે અને ત્યાંથી હું ઘરે જ એમનો જતો હતો. રસ્તામાં મેં લાલા ભગવાન મને મળ્યા. મને કે ભાઈ જરા બાબુ નામ તો ન અપાય પણ હવે એ કે ભાઈ જરા તમે આમ જાતા હોય તો મને મારા દ્વાર લગન જરાક મને મૂકી આપશો. એટલે મેં કીધું હા ભાઈ ભગવાનને મેં કીધું મારી ગાડી ઉપર બેસી જાઓ. એટલે અમે થોડેક આગળ આવેલા. એટલે હું તો જરાક સાંભળું ઓછો કારણ કે બેરો હતો એટલે મને તો સાંભળાય ઓછું. એટલે ભગવાન કહે શું ને મને સાંભળાય છું. એટલે હું ત્યાંથી આગળ નીકળતા ભગવાન કે મને અહીં થોભી દો, મારો અહીં દ્વાર આવી ગયો છે, હવે તમે જઈ શકો. એટલે મેં કીધું ભાઈ તમે છો કો પણ મને તો યાદ ન હોય કે ભાઈ ભગવાન છે કે મનુષ્ય છે. એટલે હું તો ભાઈ જય શ્રી કૃષ્ણ કરે અને ભગવાનનું પ્રણામ કરે અને ત્યાંથી હાલતો થયો. હું સીધો મારા ઘરે આવ્યો. ઘરે જઈને આરામ કરી જમો કર્યો. અને આવો મોકો મને ભગવાને જો પ્રેરણા મળી છે તો આમાં મારે મોકો મળ્યો ને પિક્ચરમાં. બાબુભાઈ એમ કે છે કે મને આ પિક્ચરમાં આવવાનો મોકો મળ્યો. અને આમ તમને એમ થાય કે દેશ વિદેશમાં આટલી હદે ઊંચાઈએ પહોંચ્યું લાલો પિક્ચર તો અંદર કેવું લાગે? મને તો બહુ એટલો ગર્વ થયો. ભગવાનની પ્રેરણા મારા ઉપર થઈ કે મને આટલા સુધી અને આ દેશ વિદેશમાં ભલે મારો મને ન ઓળખતા હોય અને ઓળખતા હશે પણ હિનાબેન કે અજયભાઈ કે જયભાઈ એના થકી તો મને કે ખબર પડશે કે આ એનો માણસ છે. ઈ વાતનો પણ તમને ગર્વ છે? મને એનો પ્રત્યે ગર્વ છે કે ભાઈ મને આવો મોકો મળ્યો ને આવા પિક્ચર ઉતારવામાં પૈસા દેતા તો હું ત્યાં દ્વાર લગન કે પિક્ચરમાં આવી ન શકું. અને વગર ભગવાનની પ્રેરણા થઈ એટલે હું આમાં ઉતરો અને આમાં ભગવાનની કૃપા હોય. બાબુભાઈ છે ને ભગવાનના આશીર્વાદ માને છે, ભગવાનની કૃપા માને છે કે આવો સરસ મજાનો રોલ કરવાનો મને મોકો મળ્યો અને ખૂબ આનંદ આવ્યો. ને પછી તમને જે લાલાનો રોલ કૃષ્ણ ભગવાનનો રોલ ભજવતા હતા એ જે છે તમને મળતા તો તમને કેવું લાગતું? મને તો બહુ આનંદ થયો કે ભગવાન મને તો એમ લાગતું હતું કે આ મનુષ્ય પિક્ચર જ્યારે ઉતરતું હતું મને એમ કે આ મનુષ્ય. પછી પિક્ચર ઉતર્યા પછી મને ખબર પડી કે ઓહો આ તો દ્વારકાનું નાથ ભગવાન અને મેં એને અને મને તો જે મારા સગા સંબંધી મિત્ર ગ્રુપના જે મને ઓળખતા હતા મને દ્વાર એટલા ફોન આવતા હતા કારણ કે એટલે કે ભાઈ તમે પિક્ચરમાં. એટલે મને તો છે ને ક્યારેક રાત ને દિવસ ને ક્યારેક ભગવાન બધાના ફોન પણ એ ભગવાનની કૃપા થઈ ત્યારે મને ઓળખો મને આખા જગતની અંદર મારું ચિત્ર ફરે છે. એનો ગર્વ છે. તો આપણે બાબુભાઈ બોલી જઈએ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નાઈ ધોઈ અને સરસ મજાની નાસ્તાની મોજ માંડી. હિના કંઈક એવું કહેતી હતી કે આ દિલખાના પકોડા છે ને પકોડા ને બીજું શું સમોસા બે વખણાય છે. ઓકે આ દિલખાના જે પકોડા એકવાર ખાવા આવે અને સમોસા બહુ વખણાય છે એટલે ખાસ
ઈ નાસ્તો એમને મંગાવ્યો છે અહીંયા. એટલે આ બધાને દિલખાની મોજ માણવા શું કહેવાય અહીંયા સમોસા પકોડા ખાવા ચોક્કસ આવે કે દિલખા ગામમાં જ બનાવે છે. નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. તેણે મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે.